સમયના વહેતા ચક્કરની સાથે તમે અને હું 21મી સદીમાં એક સમાન ચાલી રહ્યા છીએ. નમસ્કાર, હું છું જેડી ગુજરાતી. ગુજરાતનો એક એવો વિસ્તાર, એક એવો જિલ્લો કે જ્યાં આજે પણ અંધશ્રદ્ધા લોકોના દિમાગમાં ઘર કરી ગઈ છે અને એનો ભોગ બને છે મહિલાઓ. ડાકણ જેવી અંધશ્રદ્ધાને દૂર કરવા માટે, દેશવટો આપવા માટે ગુજરાત પોલીસ અને ખાસ કરીને ડાંગ પોલીસે કેવી કટિબદ્ધતા દર્શાવી તેની આ કહાની છે. ભારતની સભ્યતા અને સંસ્કૃતિને વિશ્વના દેશોએ ન માત્ર બિરદાવી છે, બલકે વંદન પણ કર્યા છે અને અભિનંદન પણ આપ્યા છે. ઇતિહાસના પન્ના ભારતની દિવ્યતા અને ભવ્યતાથી ભરેલા છે. દેશ સમૃદ્ધની ગહેરાઈથી લઈને અંતરિક્ષની ઊંચાઈ સુધી પહોંચી ગયો છે. જો કે એક ધૂણ એવી છે જે 21મી સદીમાં આજે પણ અભિશાપ રૂપે ધૂણી રહી છે અને તે છે અંધશ્રદ્ધા. ક્યારેક ભાઈ બહેનની બલિ ચઢાવે છે તો ક્યારેક પિતા પુત્રની, ક્યારેક બળશાળી બનવા તો ક્યારેક સંતાન સુખ માટે. અંધશ્રદ્ધાની આડમાં આખરે ખેલાય છે તો માત્ર ખૂની ખેલ, જેને નાથવા ગુજરાત પોલીસે હવે કમર બરાબરની કસી છે. અનેક સવાલો તમારા મનમાં રમતા હશે. સવાલ એ પણ થતો હશે કે આખરે આ કહાની શું છે? વાસ્તવિક ચિતાર શું? અંધશ્રદ્ધાની આડમાં અહીં કયો ખેલ ખેલાયો હશે? તો આપને જણાવીએ, અહીં ચિત્ર જરા ઉલટ છે. કહાની સમાજ સુધાર તરફની છે. ઘટના બન્યા બાદની નહીં, પણ ક્યારેય કોઈ વારદાત ન બને તે પહેલાની છે. ને આવી કોઈ બી તમને હેરાન કરે, પરેશાન કરે તો તમારે 100 નંબર પર ફોન કરીને જાણ કરવાની. સ્કૂલમાં જતા કે આમ તેમ કોઈ બી છોકરા કોઈ બી જગ્યાએ તમે જાઓ, તમને હેરાન પરેશાન કરે તો તમારે તરત 100 નંબર પર ફોન કરીને 112 નંબર પર ડાયલ કરવાનો. બીજી રીતના કંઈ કામગીરીની તમને જરૂર હોય તો પણ તમે 181 ને પણ બોલાવી શકો. એ રીતનું વાત એમ છે કે ડાંગ જિલ્લો એ 95% આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે. અહીં અંધશ્રદ્ધામાં લોકો વર્ષો પહેલા પણ માનતા હતા અને આજે પણ માને છે. જો કે કાયમી ન માને તે દિશામાં હવે પોલીસ વિભાગની શી ટીમ દ્વારા ઉત્તમ નહીં બલકે સર્વોત્તમ પ્રયાસ હાથ ધરાયો છે. ભૂતકાળમાં અનેક કિસ્સાઓ સમયાંતરે બહાર આવતા રહ્યા કે ડાંગ જિલ્લામાં ડાકણ પ્રથા ખૂબ જાણીતી છે. ડાકણ પ્રથા એટલે પરિવારમાં કોઈ તકલીફ આવે, કોઈ બીમાર પડે કે પછી પરિવારમાં કોઈની સાથે કોઈ અજુગતું બને ત્યારે ડોક્ટરી સારવાર કરવાને બદલે પરિવારની એક મહિલાને જ ડાકણ ગણી તેના પર અત્યાચાર કરવામાં આવતો હતો. આવી તો અગણિત ફરિયાદ સ્થાનિક પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાઈ પણ છે. બસ તે પ્રથા બંધ થાય તે માટે જ ડાકણ પ્રથા નાબૂદ કરવામાં પોલીસે હવે દેવી પ્રોજેક્ટની શરૂઆત કરી છે. આ પ્રોજેક્ટ જિલ્લા પોલીસ દ્વારા આવા કેસોને શોધી કાઢી પરિવારોને સમજાવી જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. એવું નથી કે એક વખત કાર્યક્રમ પતી ગયા પછી આ વાત પતી ગઈ હોય. મહત્વની વાત તો એ છે કે પોલીસની સી ટીમ આવા વિસ્તારોની સમયાંતરે મુલાકાત લેતી રહે છે. હું બોરખોલ ગામનો આગેવાન છું. હમણાં જે ગામમાં કોઈ બી ત્રાસ કે પેલું ડાકણવાળું એવું ગામમાં બહુ બધું ચાલતું હતું. આગળના જે લોકોના મનમાં તે ભ્રમિત જેવા પ્રશ્નો હતા એના કારણે ગામમાં એ વિશે ઝઘડા કાયમ ચાલ્યા જ કરતા. પણ હમણાં પોલીસના
સંપર્ક સરપંચ અથવા ગામના આગેવાનને મળી અને જે ગામમાં ઝઘડા થતા હોય એ ગામના ઝઘડા એ લોકોના અંદર ભેગા કરીને એમને સમજણ આપી અને એમના અંદર જે એક મનમાં ગ્રંથિ બેસેલી હોય કે જે બી ડાકણ વિષય કોઈ બી પ્રશ્ન લોકો એના પ્રશ્ન રાખી અને એમને ગામમાં ત્રાસ આપી અથવા એને ગામમાંથી દૂર કરી એ બધું હમણાં પોલીસના સહયોગથી અને ગામના આગેવાનના સહયોગથી હમણાં એ બધું થોડું એ મિટિંગ લઈને એનું પ્રસારણ કરીને બધું લોકોનામાં જે ગ્રંથિ બેસેલી છે એ હમણાં થોડા સમય પછી શું નાવત થઈ જવાની છે. કારણ કે હમણાં લોકોના અંદર જે આના વિશે ઝઘડા થતા હતા તે ઝઘડા પણ હમણાં ઓછા થવા લાગ્યા અને પોલીસના સંપર્કથી જે ગામના અંદર જે મહિલાનો ત્રાસ થતો હતો એ બી ઓછો થતો ગયો અને સારી કામગીરીથી પોલીસની હોવાથી જે મારા ગામના જે અભણ અને થોડા असमझदार ए समजता थवा થઈ ગયા. आम्ही आवाहन सिटी द्वारा आणा हा तर आता तुम्हाला किसाक लाग ह पोलीस मदत करा हने. આમ ડાંગ જેવા દુર્ગમ વિસ્તારમાં ગ્રામીણ પ્રજાજનોમાં પ્રવર્તતી ડાકણ પ્રથા જેવી કુપ્રથા સામે બ્યુગલ ફૂંકતા ડાંગ પોલીસે ક્રૂર અંધશ્રદ્ધાને કારણે પ્રતાડિત કરાતી મહિલાઓને મુક્ત કરવાની સાથે પ્રજાજનોને જાગૃત કરવા માટે પ્રોજેક્ટ દેવી અમલમાં મૂક્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગાણિયાના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક સુનિલ પાટીલ અને તેમની ટીમ તથા પોલીસની સી ટીમ એ વિશેષ વ્યૂહરચના સાથે ડાંગમાંથી ડાકણ પ્રથાને દેશવટો આપવા કમર કસી છે. હવે નજર કરો 60થી વધુ પીડિત મહિલાઓને નવરાત્રી સમયે એક મંચ ઉપર લાવી દેવી પ્રોજેક્ટ અંતર્ગત તેમને જિલ્લાના અગ્રણીઓના હસ્તે સન્માન કરાવી સમાજમાં હિંમતભેર જીવવા માટે પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી. ડાંગ જિલ્લા પોલીસની આ મુહિમને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે અને પાછલા 6 મહિનામાં એક પણ ફરિયાદ નથી મળી. ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લામાં ગત દિવસો દરમિયાન ડાંગ પોલીસે ડાકણ પ્રથાને નામે પ્રતાડિત કરાતી 65 થી 70 જેટલી બુઝુર્ગ મહિલાઓને આ કુપ્રથામાંથી મુક્ત કરાવી તેમના ઘર પરિવાર અને સમાજમાં તેમનું પુનઃ સ્થાપન કરાવ્યું હતું. આ મહિલાઓની ડાંગ પોલીસની સી ટીમ દ્વારા નિયમિતપણે મુલાકાત લેવાઈ તેમના ખબર અંતર પૂછવામાં આવ્યા. ગ્રામજનોએ પણ સતત જાગૃત કરવામાં આવી રહ્યા છે. કુપ્રથામાંથી મુક્ત થયેલી ડાંગની આ મહિલાઓ આંખમાં અશ્રુ સાથે તેમને નવજીવન અપાવી સ્વમાનભેર જીવવાનો અવસર પ્રદાન કરનાર ડાંગ પોલીસનો આભાર વ્યક્ત કરી રહી છે. ડાંગ જિલ્લામાં છેલ્લા 10 વર્ષથી એવું અનુભવાયું છે કે કેટલીક જે મહિલાઓ જે છે અહીંયા એ મહિલાઓને ડાકણ ડિક્લેર કરીને પછી એને પ્રતાડિત કરવામાં આવતી હોય છે. સામાન્યપણે જે ડાકણ પ્રથાનો જે રિવાજ છે એ એવો છે કે કોઈ ઘરની અંદર કોઈ વ્યક્તિ બીમાર પડતું હોય અથવા તો કોઈને આર્થિક નુકસાન થઈ ગયું હોય અથવા તો કોઈક સામાજિક કામ થતા ના હોય તો એના માટે ઘરની જ કોઈ મહિલાને જવાબદાર ગણીને કે એ જે કામ નહીં થતું મળે જે બીમાર પડે છે એ આના લીધે પડે છે આ મહિલાના લીધે પડે છે એમ કરીને એને ડાકણ તરીકે જાહેર કરવામાં આવે છે.
પછી એનામાં રહેલી ડાકણ જે છે એને બહાર કાઢવા માટે એને પર પછી મારવામાં આવે છે અને પ્રતાડિત કરવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં તો એને એક મહિલાને આખી દોરડા પર ઊંધી લટકાવીને પછી નીચે મરચાં બી સળગાવી દેવામાં આવતા હતા. અને 2 કિસ્સામાં તો મર્ડર થયા છે. કેટલીક કિસ્સાઓની અંદર કેટલીક મહિલાઓએ આટલી બધી માનસિક અને શારીરિક ત્રાસથી આત્મહત્યાઓ પણ કરી છે. અત્યારે બી 2 કેસ હજુ ટ્રાયલ ઉપર છે. એ ટ્રાયલ ઉપરના જે કેસ છે એનામાં બી અમે લોકો સજા થાય એમ કરીએ છીએ. ગામની આસપાસના જ કેટલા જે ભગત ભુવાઓ જે છે એ લોકો પાસે આ લોકો જાય છે કે ભાઈ અમારી ઘરમાં જે આ બીમારી છે કે ઘરમાં આ સમસ્યા છે એનું કારણ શું છે. તો એવા ભુવાઓ પણ ઘણી વખત એવી મહિલાઓને ડાકણ ડિક્લેર કરીને એના થકી ત્રાસ થઈ રહ્યો છે, એના થકી બીમાર પડી રહ્યા છે તમે લોકો, એવું દર્શાવીને પછી એ મહિલાને પ્રતાડિત કરવામાં આવતી હોય છે. છેલ્લા 10 વર્ષમાં જ્યારે એનો સ્ટડી કરવામાં આવ્યો જિલ્લા પૂરતો, ત્યારે મારી પાસે મેં જોયું કે ખાલી માત્ર અરજીઓના સ્વરૂપમાં જ 145 જેટલી અરજીઓ આવી હતી, જેમાં મહિલાઓએ કે મહિલાના પરિવારજનોએ કે એવા લોકોએ જે લોકોને તકલીફ થતી હોય એમણે સુઓ મોટો લઈને ફરિયાદ કરી હોય. પરંતુ એ ગામનો એ સ્થાનિક રિવાજ છે એમ કરીને ગામના લોકો દ્વારા, ગામના આગેવાનો દ્વારા એનો નિકાલ કરવામાં આવતો હોય છે કે ભાઈ એમાં સમાધાન થઈ ગયું છે, પતાવટ કરી દેવામાં આવતી હોય છે. અને પણ એ પતાવટ કરી દે એટલે ફરી પાછો આ રિવાજ કંઈ નાબૂદ થતો નથી. એટલે એના માટે પછી આ રીતે જે રીતે મહિલાઓ જે રીતે પ્રતાડિત થઈ રહી હતી એ ખરેખર બહુ સંવેદનશીલ વિષય છે. પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી જ્યારે અનુભવમાં આવ્યું કે આ રીતે જો અરજીઓ જો ફાઇલ થતી જશે તો મહિલાઓ પરની જે અત્યાચાર છે એ ક્યારેય અટકી શકે એમ નથી. આઝાદીના આજે 75 વર્ષ પૂરા થયા છતાં પણ જો આ રિવાજ મહિલાઓને પરેશાન કરતો હોય તો પછી એના વિશે તમામ સભ્ય સમાજે વિચારવું જોઈએ. તો પોલીસ ડિપાર્ટમેન્ટે પણ પછી આમાં એક પહેલ કરી છે અને પ્રોજેક્ટ દેવી નામથી અમારા જે ડીએસપી સાહેબ છે યશપાલ જગાણિયા સાહેબ, એમણે જે રેન્જના આઈજી છે ચંદ્રશેખર સાહેબની માર્ગદર્શનથી અને એમની પ્રેરણાથી પ્રોજેક્ટ દેવી નામનો એક પ્રકલ્પ રજૂ કર્યો છે, જેમાં અમે લોકોએ આવી જે પ્રતાડિત થયેલી જે મહિલાઓ છે એને એ ડાકણ નહીં પણ દેવી તરીકે એને પ્રોજેક્ટ કરવાની છે સમાજની અંદર. એના માટે અમે લોકો નવરાત્રિ દરમિયાન એક મોટો પ્રોગ્રામ કર્યો હતો. એમાં તમામ કલેક્ટર સાહેબથી લઈને ડીડીઓ સાહેબથી લઈને તમામ અધિકારીઓ તેમજ ધારાસભ્યશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખ, માજી પ્રમુખ, આ બધા એને બોલાવીને અમે લોકોએ એ મહિલાઓનું સન્માન કરવાનો પ્રોગ્રામ રાખ્યો હતો અને એ પ્રોગ્રામ ખરેખર સક્સેસફુલ રહ્યો હતો. એ કાર્યક્રમની અંદર લગભગ 65 જેટલી મહિલાઓ અમે લોકો એ મંચ ઉપર લઈને આવ્યા હતા. એમનું ફૂલહારથી અને બુકે આપીને સ્વાગત કરીને, એમને શાલ ઓઢીને સ્વાગત કરીને એવું સન્માન કર્યું હતું કે જેથી એમને એ લોકો પોતે ફીલ નહીં કરે કે પોતે ડાકણ છે પરંતુ દેવી છે એવું પોતે ફીલ કરે કે એનામાં પોતાનો આત્મવિશ્વાસ પેદા થાય. એટલા માટે સમાજનો એક સહયોગ લઈને અમે લોકો એ કાર્યક્રમ કર્યો હતો. એના પરિણામો ખૂબ સારા મળ્યા છે. મહિલાઓ એ પ્લેટફોર્મ પર આવી અને પ્લેટફોર્મ પર આવીને એમણે જે રજૂઆત કરી છે એ ખરેખર એમ તો બહુ સંવેદનશીલ રજૂઆત હતી એમની, પણ એક પોલીસ તરફનો એમનો આભાર, પોલીસ તરફ એમણે આભાર પણ વ્યક્ત કર્યો હતો કે પોલીસે અમને આવા પ્લેટફોર્મ પર લાવીને અમને જે સન્માન આપ્યું છે અને અમારામાં જે આત્મવિશ્વાસ પેદા કર્યો છે એ બદલ પોલીસને એમણે આભાર વ્યક્ત કર્યો હતો. અને એક જે સન્માનની ભાવનાથી પોલીસે જે આ કાર્યક્રમ કર્યો હતો એ કાર્યક્રમ જે તે વખતે સફળ થયો હતો, પણ આમ છતાં પણ એ કે એટલા માત્ર પ્રોગ્રામથી રિવાજ નાબૂદ થાય એમ નહોતો. એટલે અમે લોકોએ પછી તરત જ જે સી ટીમ જે છે અમારી જિલ્લાની જે સી ટીમ છે એ તમામ એ સી ટીમના સભ્યોને અમે લોકો જેટલી આ ભોગ બનનાર મહિલાઓ જે છે એ મહિલાઓનું અમે લોકો યાદી અમને આપી દીધી. એક રીતે જોવા જતાં દત્તક જ આપી દીધી. એક સી ટીમની મહિલાઓને અમે લોકો દત્તક આપી દીધી છે. એ લોકોને સતત એના પર મોનિટરિંગ કરશે, એ લોકોના ઘરે જશે અને એમને હવે કોઈ ત્રાસ છે કે કેમ એના વિશે પૂછપરછ કરશે અને એમને જે બી મદદની જરૂર હોય, સરકારની કેટલીક યોજનાઓ છે, જીવન નિર્વાહની યોજનાઓ છે, કેટલીક ઉજ્જવલા યોજનાઓ છે કે વીમા યોજનાઓ છે કે પછી વિધવા સહાય પેન્શન છે, આ તમામ યોજના વિશે એમને માહિતી આપીને એમને યોજનાનો લાભ મળે, એવી ભોગ બનનાર મહિલાઓને લાભ મળે એનો પણ પ્રયત્ન અમારો ચાલુ છે. અને સતત એની મિટિંગ અમારે ચાલુ છે. એ મિટિંગના ભાગરૂપે દરરોજ અઠવાડિયામાં કે એકાદ વખત તો દરેક એવી ભોગ બનનાર મહિલાઓની મુલાકાત લેવામાં આવતી હોય છે. અને નવી કોઈ મહિલાઓ નહીં ઉમેરાય, નવી કોઈ મહિલાઓ પાછી આ ડાકણ પ્રથાનો ભોગ નહીં બને એના માટે પણ અમે લોકો કાળજી રાખીએ છીએ. ખાસ કરીને જે લોકો જે ભગત ભુવાઓ જે છે જે આ કામ કરતા હતા કે ભાઈ આ મહિલાઓ ડાકણ છે અને તમને પરેશાન કરી રહી છે, તમારા દુઃખનું આ જે પરિણામ છે એ આ મહિલા છે, એવા ભગત ભુવાઓને પણ અમે લોકો એ પ્લેટફોર્મ પર બોલાવ્યા હતા અને એમને પણ સખત એક મેસેજ આપ્યો હતો, સંદેશો આપ્યો હતો કે તમે હવે આ પ્રવૃત્તિ છોડી દેજો, નહીં તો તમારે કાયદાકીય કાર્યવાહીનો તમારે સામનો કરવો પડશે. સામાન્ય સંજોગમાં એના લોકો ક્રિમિનલ નથી, તો એવા અસામાજિક તત્વો નથી, પણ એક ચાલી આવતા રિવાજના હિસાબે જે લોકો આ જે પીડા આપવાનું જે કામ કરતા હતા લોકો તો એ રિવાજના સંદર્ભમાં જ કરતા હતા. જ્યારે લોકોને ખબર પડી કે આ પોલીસ આમાં ઇન્ટરફિયર કરે છે
અને આ વસ્તુ ખરેખર ખરાબ છે, તો એ લોકો પણ હવે સમજી રહ્યા છે કે આવું હવે નહીં કરવા જેવું છે. એટલે હવે એ લોકોમાં પણ સુધારો આવ્યો છે. અને ફરી પાછું છતાં પણ અમે લોકોની કાળજી રાખવા માંગીએ છીએ પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી કે ભાઈ હજુ બી કોઈ નવી મહિલા ભોગ નહીં બને, અને જે મહિલાઓ ભોગ બનેલી છે એમને હવે ફરી કોઈ ત્રાસ નહીં થાય, એની પૂરેપૂરી કાળજી રાખવા માટે અમે લોકો સતત એમની મુલાકાતો કરતા રહે છે. અમારા જિલ્લાના એસપી શ્રી યશપાલ જગણિયા સાહેબ પોતે પણ કેટલી વખત કેટલીક મહિલાઓની મુલાકાત રૂબરૂ લે છે અને એમને પૂછપરછ પણ કરે છે. એમને પોલીસનો સતત નંબર એમને આપી દીધો છે અમે લોકોએ, એટલે જ્યારે બી તકલીફ પડતી હોય ત્યારે 100 નંબર ડાયલ કરી શકે, 112 નંબર ડાયલ કરી શકે છે, અને ગમે ત્યારે 24 કલાક દરમિયાન એમને સેવાઓ પૂરી પાડવાનો પ્રયત્ન અમે કરી રહ્યા છે. એટલે અમને લાગે છે કે છેલ્લા 6 મહિનાથી આ પ્રોજેક્ટ ચાલી રહ્યો, એટલે અમારો જે પ્રોજેક્ટ છે એ ચાલી રહ્યો છે, અને છેલ્લા 6 મહિનાથી એક પણ અરજી આવી નથી આવી જે આ પ્રોજેક્ટનું પરિણામ અમને જણાય આવ્યું. પોલીસે દેવી પ્રોજેક્ટ થકી જિલ્લાની 60થી વધુ મહિલાને અત્યાચારમાંથી મુક્ત કરી સ્વમાનભેર જીવવાનો અધિકાર અપાવ્યો. બાદમાં એક જાહેર કાર્યક્રમ થકી તમામ મહિલાઓને તેમના પરિવાર સામે સન્માનિત કરી જાહેર કર્યું કે આ ડાકણ નહીં દેવી છે. આ કાર્ય એટલું સફળ રહ્યું કે પાછલા 6 મહિનામાં પોલીસને એક પણ ફરિયાદ નથી મળી. જેડી ગુજરાતી સાથે સ્નેહલ પટેલ, બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ. ગુજરાતમાં બનતી અવનવી રોજબરોજની ઘટનાઓ તેમજ કોઈ ઇન્વેસ્ટિગેટિવ સ્ટોરી લઈને આવતા સપ્તાહે ફરીથી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો શૌર્યનો રંગ ખાખી.